કોડીનારમાં કાલે રાતે જે અમે 3:30 નીકળ્યા છે તો દીપડો ક્રોસ થયો છે. દીપડાને લીધે લોકોને અત્યારે કાલે રાતના ખબર પડી ગઈ હતી ને અમે દીપડાને જોયો. દીપડો અહીંથી રોડ ક્રોસ કરી આ દિવાલ ઉપરથી જ્યાં મકાન ઉપર ચડ્યો હતો. એટલે અહીંયા માહોલ ભયનો માહોલ છે. અહીંયા આ કોડીનાને છારાજાપા એરિયા કહેવાય છે, આંબેડકર ચોક કહેવાય છે. તમે પણ અહીંયા રાતે પહોંચ્યા હતા? રાતે હું ગાડી લઈને રાતે વેરાવળથી આવ્યો. મારા ગાડીને જ ક્રોસ થયો છે. હું પોતે ચલાવતો હતો. એટલે આપ સીસી કેમેરામાં પણ તમને વિડીયો મોકલ્યો છે. આપ જોઈ લો ને આ દીપડાને વહેલી તકે જંગલ ખાતા રેસ્ક્યુ કરીને પકડી લે એવી અમે અપીલ કરી. આ નગરપાલિકાના આ વોટનો હું પેલો સભ્ય વોટનો આ 7 નંબરના વોટનો જ સભ્ય છે. એટલે મારી પૂરી જવાબદારી છે. અત્યારે આપ જોઈ શકો છો કે માહોલ ભયનો છે. અત્યારે લોકો અહીંયાના શું કહે છે આપને? અહીંના લોકો એમ કહે છે કે આપ જંગલ ખાતાને કહી ને વહેલી તકે આ દીપડો પકડે, કારણ કે અવારનવાર આ દીપડો અહીંયા આવે જાય છે. એ નક્કી થયું છે. નાના બાળકો અને લોકોને શું અપીલ કરો છો? નાના બાળકો અને લોકોને એમ કહું છું કે રાતના ટાઈમે બધા અંદર ઘરના અંદર સોય એવી બધાને અપીલ કરીએ કે કોઈ ઘરની બહાર ન નીકળે. રાતના ટાઈમે સુવાનું અંદર રાખે. છેલ્લો સવાલ વન વિભાગને શું કહેશો? વન વિભાગને અમે અપીલ કરશું કે કહેશું કે ભાઈ આ દીપડાને વહેલી તકે રેસ્ક્યુ કરીને લઈ જાઓ પેલા.